હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતનો ખૂબ જ ફેમસ એવો પાટુડાનો લોટ. પાટુડાનો લોટ એક એવો નાસ્તો છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એ પણ એકદમ ઓછા તેલમાં. તો ઉનાળાની ગરમીમાં આપણને બધાને જેવું થતું હોય છે કે કંઈક ઝટપટ બની જાય અને બહુ વધારે સમય રસોડામાં ના રોકાવું પડે. સાથે જ બધાને ભાવે પણ ખરું અને હેલ્ધી પણ હોય. અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે, તો બાળકો પણ કંઈક ચટપટું ખાવાની ડિમાન્ડ કરે ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બની જતો પાટુડાનો લોટ બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ સરસ ખાટો, ટેસ્ટી અને હેલ્ધી એવો પાટુડાનો લોટ બનાવવા માટે અત્યારે મેં 2 વાડકી ચોખા લીધા છે. બાસમતી ચોખા સિવાયના બીજા તમે કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો છો. મેં અત્યારે જાડા ચોખા લીધા છે. સાથે જ આપણે જોઈશે અડધી વાડકી ચણાની દાળ અને 5 વાડકી તુવેરની દાળ. અને ચોખાની જગ્યાએ તમારી પાસે જો કણકી હોય તો કણકી પણ લઈ શકાય. હવે આ દાળ અને ચોખાને એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે પહેલાં તો આપણે મિક્સ કરવાની છે. હવે તમારી પાસે જો ઘરમાં હાંડવા કે ઢોકળાનો લોટ પડ્યો હોય ને તો એમાંથી પણ પાટુડાનો લોટ બનાવી શકો, અથવા તો આ રીતે ફક્ત 5 જ મિનિટમાં તમે ઘરે જ પાટુડા માટેનો લોટ બનાવીને તૈયાર કરી શકો છો. અને પછી જ્યારે પણ તમારે ગરમા ગરમ પાટુડાનો લોટ બનાવવો હોય ને ત્યારે ફટાફટ એમાંથી બનાવીને તૈયાર કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં ઉમેરી એમાંથી લોટ તૈયાર કરી લઈશું. લોટનું ટેક્સચર કરકરું એટલે કે સોજી જેવું તૈયાર થશે. એકદમ લીસો લોટ નથી કરવાનો અને થાય પણ નહીં. તમે જોઈ શકો છો આ રીતનું કરકરું ટેક્સચર આવ્યું છે. આ લોટને તમે ફ્રીઝમાં 4 થી 5 મહિના સુધી અને બહાર રૂમ ટેમ્પરેચર પર 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે એમાંથી 1 કપ જેટલો લોટ લઈશું અને લોટની આટલી ક્વોન્ટિટીમાંથી 3 થી 4 વ્યક્તિ ખાઈ શકે એટલો પાટુડાના લોટનો નાસ્તો તૈયાર થશે. હવે આ લોટમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લોટને સારી રીતે મોઈ લઈશું. આ રીતે લોટને મોઈને ઉપયોગમાં લેવાથી લોટ એકદમ સરસ છૂટો છૂટો બનીને તૈયાર થશે. 10 થી 15 જ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. એટલે જ્યારે પણ કંઈક હેલ્ધી અને ચટપટું ખાવાનું મન થાય, સમય ઓછો હોય અથવા તો એમ થાય કે બહારથી થાકીને આવ્યા છે અને સાંજે વધારે કંઈ ખાવાનું નથી બનાવવું, ત્યારે આ રીતે જો લોટ તૈયાર હશે ને તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે. ખીચું તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર આ રીતે પાટુડાનો લોટ પણ ટ્રાય કરજો, બધાને ભાવશે. હવે આપણે 1/4 કપ જેટલા શેકેલા સિંગદાણા, અડધો ઇંચ આદુ અને 3 તીખા લીલા મરચાં લીધા છે. તો પહેલાં આપણે સિંગદાણાને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું. એને કાઢી લઈશું અને એ જ મિક્સર જારમાં આપણે આદુ મરચાં પણ ગ્રાઇન્ડ કરી લઈએ. આ લોટ બનાવવામાં આપણે લાલ મરચું અને લીલું મરચું આમ બંને મરચાંનો ઉપયોગ કરવાના છીએ. તો તીખાશ તમારે જેવી જોઈએ એ પ્રમાણે તમારે બંનેની ક્વોન્ટિટી લેવાની. હવે ગેસ ઓન કરી એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લઈશું અને વઘારને સારી રીતે સાંતળી લઈશું. આ રીતે વઘારમાં જ હળદર ઉમેરી લેવાથી લોટનો કલર એકદમ સરસ આવશે. હવે આપણે એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈશું. અને હા, લસણ ઉમેરવાની હું ભૂલી ગઈ હતી, તો પેસ્ટ બનાવતી વખતે મેં 4 કળી લસણ પણ ઉમેરી દીધું છે. તમે જો લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું. અને શિયાળો હોય અને લીલા લસણની સિઝન હોય તો તમે લીલું લસણ પણ ઉમેરી શકો છો. લો ફ્લેમ પર પેસ્ટ સંતળાઈ જાય એટલે આપણે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. જેટલો આપણે લોટ લીધો હોય એટલું જ પાણી ઉમેરવાનું છે. તો 1 કપ લોટ માટે મેં 1 કપ પાણી ઉમેર્યું છે. સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને શિંગદાણાનો ભૂકો પણ ઉમેરી દઈશું. મિક્સ કરી અને પાણીને ઉકળવા દઈશું. આ પાણીને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે, કારણ કે હજુ આપણે એમાં દહીં ઉમેરવાનું છે. તો પાણી જો બરાબર ગરમ ના થયું હોય ને કચાશ રહી ગઈ હોય અને દહીં ઉમેરી દઈએ તો બની શકે કે દહીં ફાટી જાય. તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને મારી રીતે બોઇલ આવવા લાગ્યા છે. ત્યારે હવે આપણે એમાં અડધો કપ ખાટું દહીં ઉમેરવાનું છે. અહીં ખાસ તમારે એકદમ ખાટું હોય એવા દહીંનો ઉપયોગ કરવાનો છે, મોડું દહીં નહીં લેવાનું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પાણી એકદમ ગરમ થવા દેવાનું અને ત્યાર પછી ખાટું દહીં ઉમેરવાનું અને ફટાફટ આ રીતે સ્પેચ્યુલાથી દહીંને મેશ કરતાં કરતાં મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો સતત આ રીતે મિક્સ કરતાં કરતાં દહીં એકદમ સરસ મિક્સ પણ થઈ ગયું છે અને ફાટ્યું પણ નથી. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં અડધો કપ જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. આ લોટને ખાટો લોટ પણ કહેવામાં આવે છે, તો દહીં તમારું ખાટું હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં મોઈને તૈયાર રાખેલો લોટ ઉમેરી દઈશું. પણ એક સાથે નહીં ઉમેરવાનો, પહેલાં અડધો ઉમેરવાનો, બરાબર મિક્સ કરવાનું
અને ત્યાર પછી બાકી રહેલો લોટ પણ ઉમેરી દેવાનો. લોટને જો તમે આ રીતે તેલથી મોઈને ઉમેરશો ને તો લોટ ઠંડો થઈ ગયા પછી પણ ડ્રાય નહીં લાગે. અને આ રીતે દહીં પાણીમાં જ્યારે ઉમેરશો ને ત્યારે પણ એમાં કોઈ પણ જાતના લમ્સ પણ નહીં પડે. એટલે લોટને તમારે મોઈને જ ઉમેરવાનો. ગેસની ફ્લેમ લો રાખવાની અને બિલકુલ ઉતાવળ કર્યા વગર શાંતિથી તમે એને મિક્સ કરશો ને તો પણ એમાં કોઈ પણ જાતના ગાંઠા નહીં પડે. તો જુઓ, કોઈ પણ જાતના લમ્સ વગર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો. બસ લોટ, પાણી અને દહીંનું માપ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જેટલું આપણે લોટ લઈએ એટલું જ પાણી અને એનાથી અડધું દહીં. હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો ગેસની લો ફ્લેમ પર 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટે દહીં અને પાણી બધું જ એબ્ઝર્વ કરી લીધું છે. અને લોટની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો કે પેન છોડવા લાગ્યું છે. તો બસ અત્યારે આપણે એને આટલો જ થવા દેવાનો છે. ગેસને આ ટાઈમે બંધ કરી દેવાનો, કારણ કે હજુ આપણે એને સ્ટીમ પણ કરવાનો છે. આ રીતનું ટેક્સચર આવી જાય અને પેન છોડવા લાગે એટલે ગેસને બંધ કરી દેવાનો અને ત્યાર પછી તરત જ આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો જે વાસણ કુકરમાં સમાતું હોય એવું નાનું વાસણ લઈ લેવાનું અને એને પહેલાં તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાનું, જેથી આપણે જે લોટ સ્ટીમ કરીએ એ તળિયે બિલકુલ ચોંટે નહીં અને ઇઝીલી અનમોલ્ડ પણ થઈ શકે. ફ્રેન્ડ્સ, આ પાટોળાનો લોટ આપણા દાદી નાની પણ બનાવતા હતા, પણ આ રીતે સ્ટીમ નહોતા કરતા. તપેલીની નીચે જાડા તળિયાવાળી એક તાવી મૂકતા અને એના પર બેઠો સીજાવા દેતા. પણ સવારની ભાગદોડમાં આપણી પાસે સમય ઓછો હોય તો તમે આ રીતે ઝડપથી ઓછા સમયમાં પણ બનાવી શકો છો. હવે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી લોટ સ્ટીમ કરતી વખતે એમાં બિલકુલ પાણી ના જાય. ત્યાર પછી પ્રેશર કુકરમાં નીચે આ રીતનું સ્ટેન્ડ મૂકી દઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને લોટવાળું વાસણ મૂકી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ફક્ત 2 વિસલ કરી લઈશું. બહુ વધારે પ્રેશર કુક નથી કરવાનો, ફક્ત 2 વિસલ થઈ જાય એટલો જ કરવાનો છે. 2 વિસલ પણ થઈ ગઈ અને પ્રેશર કુકરનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. કુકર ખોલવાની ઉતાવળ નહીં કરવાની. પ્રેશર રિલીઝ થઈ જાય અને ઠંડુ થઈ જાય ત્યાર પછી જ ખોલવાનું, એટલે એકદમ સરસ સિજાઈને તૈયાર થઈ જશે. અને લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. તેલ લગાવ્યું હોવાથી તમે જોઈ શકો છો તળિયે બિલકુલ જ ચોંટ્યો નથી અને ઇઝીલી એ નીકળી પણ ગયો. પાટોળાનો આ લોટ ગરમ ગરમ તો ખાવાની મજા આવે છે, પણ ઠંડો થયા પછી પણ એટલો સ્વાદિષ્ટ લાગે છે. ચમચાથી આ રીતે થોડીક વાર માટે એને ખુલ્લો કરી દેવાનો, જેથી એનું ટેક્સચર એકદમ સરસ ઉપમા આપણે ખાઈએ છીએ ને બસ એવું જ તૈયાર થશે. હવે હલકો એવો ઠંડો થાય એટલે આપણે એને સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. અને મેં જેમ કહ્યું એમ ઉપરથી શીંગ તેલ અને મેથીનો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પાટોળાના આ લોટની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.